પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ. દુઃખ સહન સપ્તાહની આ સંગતો અને મિટિંગોની શરૂઆત થઈ. જુદી રીતે આપણે પ્રભુના વચનો શીખીએ છીએ. આ સપ્તાહ દરમિયાન વધસ્તંભની આજુબાજુ જોવાતા પાત્રો, વધસ્તંભની આજુબાજુ જે જીવનો દ્રષ્ટિ કરતા હતા એવા જીવનો વિશે આજે આપણે જોઈશું. એમાંનું લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય 39મા વચનથી 43મું વચન. ત્યાં ઈસુની સાથે બે ગુનેગારોને પણ, બે ચોરોને પણ ટાંગવામાં આવ્યા. એટલે કે આ બે જીવનો પણ એક મોટો ઉપદેશ આપે છે. વધસ્તંભની આસપાસ ડાબી તરફ જમણી તરફ બે ચોર, બે ગુનેગારોને ટાંગવામાં આવ્યા. અને લુકની લખેલી સુવાર્તા 23મા અધ્યાયના 39મા વચનથી 43મા વચનમાં કહે છે કે એક ચોરે, એટલે ડાબી તરફના ચોરે નિંદા કરીને કહ્યું કે શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને થતાં અમને બચાવ. પરંતુ જમણી તરફના ચોરે કહ્યું કે આપણે તો વ્યાજબી શિક્ષા ભોગવીએ છીએ, છતાં શું તું દેવથી બીતો નથી? કારણ કે એનો અર્થ એમ થયો કે જમણી તરફના ચોરે ઈસુને જોયા પછી પ્રભુની જે બીક છે, આધીનતા છે, એણે સ્વીકારી છે કે આ દેવપુત્ર છે. અને એટલે આપણે તો વ્યાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એણે કંઈ ખોટું કર્યું નથી. એટલે કે બે બાબતો જમણી તરફનો ચોર સ્પષ્ટ જણાવે છે. એક તો એ ઈશ્વરની બીક રાખવી, અને બીજી વાત કે આપણે જે શિક્ષા ભોગવીએ છીએ બરાબર છે, લાયક છે, પણ ઈસુ નિર્દોષ છે. એટલે કે જમણી તરફનો ચોર એ સ્વર્ગ તરફ લઈ જાય છે. અને તરત જ ઈસુ તરફ દ્રષ્ટિ કરતાં એણે કહ્યું કે તારા રાજ્યમાં તારે મને યાદ કરજો. અને એટલે જમણી તરફનો ચોર એ તારણ પામ્યો, ઈસુમાં આવ્યો અને ઈસુ તરફ દ્રષ્ટિ કરી છેલ્લી ઘડીએ વધસ્તંભ આગળ આવ્યો. અને વધસ્તંભ આગળ એણે બે બાબતોની કબૂલાત કરી. એક તો એણે ઈશ્વરની બીકને આધીનતા સ્વીકારી, અને બીજી વાત એણે પોતે સ્વીકાર્યું કે જે પાપ કરીએ છીએ, ગુનાહ કરીએ છીએ એની શિક્ષા છે. પણ એ બાબત પણ ચોક્કસ છે કે છેલ્લી ઘડીએ પણ પ્રભુનો સ્વીકાર કર્યા, દિલથી હૃદયથી પ્રભુની આધીનતા સ્વીકારવાથી આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. ડાબી તરફનો ચોરે મરતા સુધી એ કબૂલાત કરી નહીં. પરિણામે વધસ્તંભ પર, કાલવારીની ટેકરી પર 3 મરણ થયા. વચ્ચેનું મરણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે આખા વિશ્વ અને જગતના પાપ લઈને મૃત્યુ પામે. જે કોઈ છેલ્લી ઘડી સુધી એ પ્રભુનો સ્વીકાર કરશે એ ખ્રિસ્ત સાથે ઉઠશે. પણ ડાબી તરફનું વધસ્તંભ, ડાબી તરફનું મરણ એ આ જીવન પાપમાં જ મરણ પામ્યું. જમણી તરફનું જીવન એ કહે છે કે છેલ્લી ઘડીએ પણ પ્રભુમાં જીવવાથી, પ્રભુને અણ સ્વીકારવાથી, ભલે શિક્ષા છે, દુઃખ છે, વેદનાઓ છે, પણ વેદનાની મધ્યે પ્રભુનો સ્વીકાર કર્યો અને સ્વર્ગીય ધામમાં પ્રવેશ પામ્યા. એટલા માટે 3 વધસ્તંભ અને ઈસુ ખ્રિસ્તની આજુબાજુ ટાંગેલા બે ગુનેગારો આજે સવારે બહુ મોટો ઉપદેશ આપણને આપે છે. સ્વર્ગ અને નર્ક છે. સ્વર્ગ તરફ જવું છે તો ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરીએ, પ્રભુની બીક રાખીએ, પ્રભુની આણ સ્વીકારીએ. પણ નર્ક છે કાવેલો, વધસ્તંભ આગળ છે કાવેલો, એ પાછો પડી ગયો, નર્કમાં ગયો. અને આ સપ્તાહ દરમિયાન પ્રભુ આ વચનો સમજવા માટે એક કૃપા આપે. આમ પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ખાતરીદાયક વચનને માટે આભાર. આ સપ્તાહ દરમિયાન વધસ્તંભની આજુબાજુ દ્રષ્ટિપાત થતા જીવનો તપાસ્યો છે. આ જીવનો અમારા માટે એક ઉપદેશ બની જાય, તમારો મહિમા થાય. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.